ગુજરાતીઓ આપણે બધા ખાવા પીવાના શોખીન છીએ અને તહેવારો છે એમાં તો આપણે ડબલ ખાઈએ છીએ, પણ જો તમે મીઠાઈને બધું આરોગો છો તો જરા સાવધાન. શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ. ન કોઈ સ્વચ્છતા, ન કોઈ સફાઈ અને આ અખાદ્ય ભોજન પીરસાતું હતું લોકોને. તપેલામાં રહેલો આ લોટ તો જુઓ કેવો દેખાય છે. સુરતવાસીઓના આરોગ્ય સાથે ચેડા કરનારા તત્વો પર સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે વહેલી સવારથી તપાસ હાથ ધરી, જે દરમિયાન અનેક રેસ્ટોરાં, હોટલ અને લારીઓ પર વેચાતા અખાદ્ય ખોરાકને જપ્ત કરીને નાશ કરવામાં આવ્યો. સુરત શહેરમાં 6 દિવસમાં 5.5 ટન અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે અને 817 એકમોને નોટિસ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે 1535 હોટલ, રેસ્ટોરાં અને ઢાબામાં ચેકિંગ કર્યું, જે દરમિયાન અખાદ્ય ખોરાક મળી આવતા 82 એકમોને તાત્કાલિક બંધ કરવામાં આવ્યા છે. માત્ર હોટલ અને રેસ્ટોરાં પર જ આરોગ્ય વિભાગે તપાસ નથી કરી, પરંતુ રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોને લઈને આરોગ્ય વિભાગે માવા વિક્રેતાઓને ત્યાં પણ તપાસ કરી અને માવા વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલ્યા છે. જો કે માવામાં ભેળસેળ છે કે નહીં તેનો રિપોર્ટ સામે આવ્યા બાદ જ ખબર પડશે. સુરત જે છે તે સ્માર્ટ ભલે હોય, પરંતુ જે ઉપકરણો જે હોવા જોઈએ કે તાત્કાલિક ધોરણે જે માવા અહીં લેવામાં આવે છે તેનું ટેસ્ટિંગ થઈ જાય, માવાની ગુણવત્તા કયા પ્રકારની છે તેનો રિપોર્ટ આવી જાય, તેવા કોઈપણ પ્રકારની સવલત અહીં નથી. આ જે માવો છે તેનો રિપોર્ટ હવે 3 થી 4 દિવસમાં આવશે. તે પહેલાં આ જે માવો છે તે સુરતના અલગ અલગ મીઠાઈ વિક્રેતાઓને ત્યાં પહોંચશે અને ત્યારબાદ આ માવામાંથી મીઠાઈઓ પણ બનશે અને સુરત શહેરના જે લોકો છે તે હોશે આ મીઠાઈ કાશે. પરંતુ જો રિપોર્ટમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ આવશે તો તેને માત્ર દંડ ફટકારવામાં આવશે. અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકાના ફૂડ વિભાગે અલગ અલગ ઝોનમાં ટીમો બનાવીને મીઠાઈની દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું. મણિનગર, એસજી હાઈવે સહિતના અનેક વિસ્તારોમાં અધિકારીઓએ દુકાનોની તપાસ કરી. મણિનગરની શ્રીજી ડેરી ખાતે પણ એએમસીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી. મીઠાઈમાં નકલી માવો વપરાયો છે કે કેમ, અથવા મીઠાઈની બનાવટમાં કોઈ પ્રકારની ભેળસેળ કરવામાં આવી છે કે કેમ તે જાણવા માટે નમૂના લેવામાં આવ્યા છે. રક્ષાબંધનના તહેવારને 4 દિવસ બાકી છે અને એ દિવસ પહેલાં જે આરોગ્ય વિભાગ છે તે તેના યુનિટ સાથે અહીં પહોંચ્યા છે. આપ જુઓ કે અલગ અલગ તેમની પાસે કેમિકલ્સ છે. એ કેમિકલ્સથી પ્રાઇમરી ટેસ્ટ અહીં થઈ જાય છે કે જે મીઠાઈ છે, જે સ્નેક્સ બનાવવામાં આવ્યા છે એમાં મિલાવટ છે કે કેમ. અત્યારે હાલ તેમની પાસેથી જ સમજીશું આ કઈ રીતે તપાસ કરી રહ્યા છો. મીઠાઈની વરખ હોય એમાં આપણે નાઇટ્રિક એસિડ નામનું સોલ્યુશન એસિડ આવે છે, એ એડ કરતાં જો ફોઇલ ડિસેપેર થઈ જાય, ઓગળી જાય, એનો મતલબ કે સેમ્પલ આ સિલ્વર ફોઇલ જ છે, બીજું કોઈ ફોઇલ મિલાવટવાળી નથી. જો ના થાય તો આપણે કહી શકાય કે સિલ્વર ફોઇલમાં મિલાવટ છે. અચ્છા, અન્ય જ પણ જે મીઠાઈ છે એની માટે કયા કેમિકલ વાપરી શકાય અને જે ગ્રાહક છે જ્યારે અહીંથી મીઠાઈ લઈ જાય એની પાસે તો આવા કેમિકલ્સ નથી હોતા, એમને કઈ રીતે ખબર પડે કે એવો જે મીઠાઈ ખાઈ રહ્યા છે એમાં કેમિકલ છે કે મિલાવટી વસ્તુ છે કે કેમ? એ માટે એમને લેબમાં આપણે ટેસ્ટ કરવા જ મોકલવી પડશે. કેમ કે આ બધા કેમિકલ લેબમાં જ હાજર હોય છે કે આપણે ઘરે ના કરી શકીએ. અચ્છા, અહીં લાડવા પણ મૂકવામાં આવે છે, સ્નેક્સ પણ મૂકવામાં આવ્યા છે, એનું ટેસ્ટ તમે કઈ રીતે કરશો અને કેવી રીતે ખબર પડે એની માટે? જો આ રીતના કોઈ યલો કલરના લાડવા છે તો એમાં કલર એડ કરેલો છે કે નહીં આપણે ચેક કરવા માટે અંદર હાઇડ્રોક્લોરિક એસિડ નામનું એસિડ આવે, એ આપણે એડ કરી શકીએ. જો રેડ કલર આવે તો કહી શકાય કે એમાં કલરની મિલાવટ છે. કલર આવતો નથી એનો મતલબ એમ થાય છે કે આ સેમ્પલમાં કોઈ મિલાવટ નથી, બરાબર છે. તહેવારોમાં મીઠાઈ ખવડાવીને લોકો એકબીજાનું મોં મીઠું કરાવતા હોય છે, ત્યારે ભેળસેળયુક્ત મીઠાઈ લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. એટલે જ એએમસી અને સુરત મનપાનું ફૂડ વિભાગ અત્યારથી જ એક્શન મોડમાં છે. હવે જોવાનું એ રહેશે કે તપાસના લેબ રિપોર્ટમાં કોની મીઠાઈ મીઠી નીકળે છે અને કોની સામે કાર્યવાહીનો કડવો વારો આવે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.